આપણને અત્યારે કોઈ એમ કહે કે તમે ચલો બાસ્કેટબોલ રમવા, તો આપણે જઈએ ના જઈએ. પણ તમને કોઈ એવું કહે કે ચલો બેટ બોલ રમીએ એટલે ક્રિકેટ રમીએ તો તરત ઊભા થઈ જાય. અમેરિકનને કોઈ એમ કહે કે ચલો બેટ બોલ રમવા તો અમેરિકન હલે પણ નહીં. પણ એને એમ કહો કે બાસ્કેટબોલ રમવા જઈએ તો તરત ઊભો થઈ જાય. અમેરિકા અને ઇન્ડિયા વચ્ચે આ મોટો ફેર છે. પણ આ તફાવત હવે ઘટી જવાનો છે, કારણ કે T20 વર્લ્ડ કપ હવે ગણતરીના કલાકોમાં અમેરિકામાં પહેલી વાર શરૂ થવાનો છે. આ વખતે T20 વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં એમ શેરિંગ વેન્યુમાં રમાશે. અને મજાની વાત એ છે કે અમેરિકાની ટીમનો કેપ્ટન આપણો ગુજરાતી છે. નમસ્કાર. અમેરિકામાં ક્રિકેટનું ઘેલું લગાડવાનું ICCએ ગુગલી ફેંક્યો છે. અમેરિકાની ટીમનો કેપ્ટન ગુજ્જુ છે, એનું નામ છે મોનાંક પટેલ. આમ તો આણંદમાં જન્મ્યો છે અને ગુજરાત અંડર-16 અંડર-19 ટીમમાં એણે શરૂઆત કરી હતી. 2010માં ગ્રીન કાર્ડ પર અમેરિકા જતો રહ્યો અને 2016થી કાયમ અમેરિકામાં સ્થાયી થયો છે અને અત્યારે હવે અમેરિકાની ટીમનો કેપ્ટન છે. બીજો એક ગુજરાતી પણ યુએસએની ટીમ તરફથી T20 વર્લ્ડ કપ રમવાનો છે. એનું નામ છે નિસર્ગ પટેલ. એ અત્યારે અમેરિકાનો લીડિંગ વિકેટ ટેકર બોલર છે. એ પણ 13-14 વર્ષનો હતો ત્યારે અમદાવાદ રહેતો હતો અને પછી અમેરિકામાં સ્થાયી થઈ ગયો છે. 2 જૂને પહેલી મેચ રમાવાની છે અમેરિકા અને કેનેડા વચ્ચેની, અને સૌથી રોમાંચક મેચ T20ની જે રમાવાની છે, જેની સૌથી વધારે બધાને ઈચ્છા છે જોવાની, અને એ ત્રીજા દેશની ધરતી ઉપર એટલે કે અમેરિકાની ધરતી પર રમાશે. એ ટીમ છે ભારત અને પાકિસ્તાન. આ વર્લ્ડ કપમાં ન સાંભળે એવા દેશોની ટીમ પણ ક્રિકેટ રમશે. મૂળ તો અમેરિકા એ સ્પોર્ટિંગ કન્ટ્રી છે, પણ 2028ના લોસ એન્જલસમાં ઓલિમ્પિકમાં ક્રિકેટ રમાવાની વાત છે અને ઓલિમ્પિકમાં ક્રિકેટની એન્ટ્રી થવાથી ICCનો ક્રિકેટને વિશ્વ સ્તર પર લઈ જવાનો હેતુ પણ સિદ્ધ થશે. એટલા માટે જ ICC ક્રિકેટને વિસ્તારવા માટે મથે છે અને એટલે જ આ વખતે યુગાન્ડા, પાપુઆ ન્યૂ ગિની, કેનેડા, US, ઓમાન, નેપાળ, નામીબિયા જેવા તમે નામ પણ નહીં સાંભળ્યા હોય એવા દેશો હવે ક્રિકેટ રમવાના છે. આપણે ત્યાં IPL બહુ જ લોકપ્રિય છે, એવી જ રીતે અમેરિકામાં ઘણી બધી લીગ રમાય છે. હવે ક્રિકેટની એમાં એન્ટ્રી થશે. મજાની વાત એ છે કે આ વખતે ઘણી બધી વસ્તુઓ અમેરિકામાં નથી, એટલે બધું ભાડેથી લાવવામાં આવશે. તમને નવાઈની વાત એ લાગશે કે એડિલેડથી પિચ આખી તૈયાર કરીને ત્યાં ભાડે લાવવામાં આવશે અને ત્યાં પાથરવામાં આવશે. એવી જ રીતે નાની મોટી સુવિધાઓ, ખુરશીઓ પણ બહારથી બીજા સ્ટેડિયમમાંથી ભાડે લાવીને અહીંયા મૂકવામાં આવશે. કારણ કે અમેરિકામાં ક્રિકેટના સ્ટેડિયમ અને ક્રિકેટના દર્શકોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ રીતે હજુ વિકસ્યું નથી. અને છેલ્લે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત, પહેલાં આટલું ક્રિકેટ નહોતું રમાતું. બેન્સન અને રેજીસ કપ પૂરો થયો પછી એવો વિચારો કે હવે આ ખાલી સમયમાં શું કરશું. એમાં એક માર્કેટિંગવાળાએ પ્રસ્તાવ મૂક્યો અને એના ઉપર વોટિંગ થયું. એમાં 11 વોટ 2020 મેચ રમવા માટે મળ્યા અને 7 વોટ એની વિરુદ્ધમાં પડ્યા. એટલે 2003થી 2020 સિરીઝ શરૂ કરી, જેનું નામ હવે T20 પડ્યું છે. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. ફરી મળીએ. નમસ્કાર. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.